તો કલકત્તામાં મહિલા ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાના પડઘા થરાદમાં પણ પડ્યા છે, જ્યાં કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, થરાદ જે આઈઆઈએમ જે કહી શકાય ડોક્ટર એસોસિએશન છે તેના દ્વારા હડતાળ કરવામાં આવે છે. ત્યારે થરાદમાં ખાનગી હોસ્પિટલમાં આજે હડતાળ કરવામાં આવી છે. ઘટનાના વિરોધમાં 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે સવારે 6 થી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રહેશે. ત્યારે કલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર અને હત્યાના પડઘા થરાદમાં પડ્યા છે, જ્યાં દુષ્કર્મ હત્યા મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં 24 કલાક ઓપીડી સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો. આરજી મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગ્યાની ઘટના જેમાં એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને એનો મર્ડર કરવામાં આવ્યો છે. એ ઘટનાનો આઈએમએ થરાદ તથા બધા જ પેરામેડિકલ એસોસિએશન કડે શબ્દોમાં વિરોધ કરે છે. અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ છે કે આ ફાસ્ટથી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એને કડકથી કડક સખત સજા મળે. આજ થરાદ આઈએમએ, થરાદ બીએમએસ એસોસિએશન, થરાદ ડેન્ટલ એસોસિએશન, નર્સિંગ એસોસિએશન બધા જ અમે આ મુદ્દે એસડીએમ સાહેબને નિવેદન આપવાના છીએ અને કે ભાઈ આ કેસની સખત તપાસ થાય અને દોષીઓને સજા મળે. બીજી અમારી એક માગણી એવી છે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે, જેનાથી શું આવા પગલાંવાળા દોષીઓને તરત સજા મળે. આના વિશે આપણે થરાદ બધું દવાખાના આજે બંધ રાખ્યા છે, શું છે આજે 24 કલાકની સ્ટ્રાઇક ઉપર છે. એમાં તમામ પ્રાઇવેટ હોસ્પિટલ 17 તારીખ સવાર 6 વાગ્યાથી 18થી સવાર 6 વાગ્યા સુધી સ્ટ્રાઇક ઉપર રહેશે. એને રૂટીન ઓપીડી, રૂટીન પ્રોસિજર બધા બંધ રહેશે. આપાતકાલીન સેવાએ